માણસોને જ્યારે તકલીફ પડે છે ત્યારે ભુવા ભગતની પાસે જાય છે, હાથ દેખાડે, સાધુ સંતોની પાસે હાથ દેખાડે, જ્યોતિષની પાસે જાય, ભુવાની પાસે જાય અને ભક્તોની પાસે જાય છે. પણ માણસો એ નથી વિચાર કરતા કે કરેલા કર્મ છે એ તો ભોગવવા જ પડે છે. ભગવાને ક્યાંય એમ નથી કીધું કે તમને તકલીફ પડે તો બીજાની પાસે જાઓ. ભગવાને એમ કીધું પોતાના ધર્મ જેવો બીજાનો ધર્મ નથી. તો પોતાના ધર્મમાં રહીને જ મારી પાસે આવો ને મારું નામ લો, મારી ભક્તિ કરો, હું તમને હર સમસ્યા છોડે. અને ભક્તિની તાકાતથી જ કર્મો ફરી શકે છે, બાકી તો ભોગવવા જ પડે. પાંડવોને એટલા દુઃખ પડ્યા, વનમાં ગયા, લાખા ગરામાં બાળ્યા અને કંઈક વન ભટક્યા, પણ એને ભગવાનની અલાવા કોઈની પાસે યાદ નથી કર્યા, નથી કોઈની પાસે ગયા, તો એના દુઃખ ભગવાને જ દૂર કર્યા હતા. અને ભગવાને ગીતાનો જ્ઞાન અર્જુનને 18 અધ્યાયનું આપ્યું. એમાંય ભગવાને ક્યાંય એમ નથી કીધું કે તમે બીજાની પાસે જાઓ ને હાથ દેખાડો તમારા દુઃખ દૂર થાય. ભગવાને એમ કીધું પોતાના ધર્મ સિવાય બીજાનો ધર્મ નથી. પોતાના ધર્મ પર વિશ્વાસ રાખો અને કર્મો છે તમારા, એ તો તમારે આ જન્મને તો ઓલા જન્મના એ તો ભોગવવા જ પડે છે. અને ભક્તિથી એ કર્મો ફરે છે, થોડું ઘણું ઓછું થઈ જાય દુઃખ, બાકી તો ભોગવવું જ પડે. જય દ્વારકાધીશ, જય રાધે કૃષ્ણ.